કામરેજ તાલુકાના ગામ ખાતે 11 તારીખના રવિવારને દિને ભાવનગરના મહારાજા સાહેબ કૃષ્ણકુમારસિંહજીના ત્યાગ દિવસના આયોજનના જાહેર આમંત્રણના સંદર્ભે શ્રી કામરેજ વિભાગ રાજપૂત સમાજના વડીલ અગ્રણીઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વસવાટ કરતા ક્ષત્રિય રાજપૂત ભાઈઓ બહેનોને જાહેર ઐતિહાસિક ક્ષણ ત્યાગ દિવસે પધારવા આમંત્રણ આપ્યું છે। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના સુરત જિલ્લા પૂર્વ પ્રમુખ દિલીપસિંહ રાઠોડ, સુરત શહેર રાજપૂત સમાજના અગ્રણી મદનસિંહજી અટોદરિયા, રાકેશસિંહ ચૌહાણ બારડોલી વિભાગ રાજપૂત સમાજના પૂર્વ પ્રમુખ ધીરજસિંહ ઠાકોર, શ્રી કામરેજ વિભાગ રાજપૂત સમાજના પ્રમુખ રાજેન્દ્રસિંહ ચૌહાણ, સંગઠન કન્વીનર મેહુલસિંહ દેસાઈ, ઉપપ્રમુખ ચેતનસિંહ મોરી, મુકેશસિંહ દેસાઈ, અજીતસિંહ નિયોરિયા વગેરે મહાનુભાવો તથા દેલાડ ગામના કામરેજ વિભાગ રાજપૂત સમાજના યુવાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। મીડિયાના માધ્યમથી દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય રાજપૂતોને પધારવા આહ્વાન કરવામાં આવ્યું। ભારતની એકતા અખંડતા માટે સૌ પ્રથમ 1800 પાદરનું રજવાડુંનો ત્યાગ આપનારા નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીના વંશજ જયવીરરાજસિંહ ગોહિલ મુખ્ય અતિથિ તરીકે પધારવાના હોય અને જે ગુજરાતમાં વસવાટ કરતા રાજપૂત યુવાનો યુથ આઇકોન માને છે। ભાવનગરના હાલના યુવરાજ સાહેબની મુલાકાત અવસરનો લાભ લેવા યુવાનોને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે। સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સૌપ્રથમવાર 11 તારીખ અને રવિવારના દિવસે 5000 થી પણ વધારે આ ત્યાગ દિવસનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે। રાજપૂત સમાજના યુવાનો સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પધારશે જેવી આશા પ્રમુખશ્રી દ્વારા વ્યક્ત કરાઈ છે। તરીકે સેવા આપું છું। અમે 11 તારીખના રોજ આપણે ગુજરાત રાજ્યના સંકલન સમિતિ દ્વારા નામ હોદ્દો પછી નહીં આ પ્રોગ્રામ જે કરવાના છે એના વિશે અને આ ત્યાગ દિવસ શા માટે ઉજવવાના છો તેની માહિતી અને કોણ સાથે નજર માર લેજો આપ જરાક પાછું નીચે એકદમ કન્ટિન્યુ નહીં જોયા કરતા। ઓકે જી તમારો પરિચય। જય માતાજી। મારું નામ મેહુલસિંહ મુકેશસિંહ દેસાઈ છે અને હું રાજપૂત સમાજ કામરેજ વિભાગમાં કન્વીનર તરીકે સેવા આપું છું। આપણે ગુજરાત રાજ્યની સંકલન સમિતિ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું કે ત્યાગ દિવસની ઉજવણી થવી જોઈએ, તો તેના સંદર્ભે અમે આજે રાજપૂત સમાજ કામરેજ વિભાગ દ્વારા પ્રજા વત્સલ્ય નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલના ત્યાગ દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છે અને એના માટે ભાવનગરના યુવરાજ સાહેબ અહીં પધારી રહ્યા છે અને જયવીરરાજસિંહ ગોહિલ બાપુ સાથે જ્યારે અહીંયા આવશે તો અમે બારડોલી મુકામે સર્વપ્રથમ સરદાર વલ્લભભાઈ મ્યુઝિયમમાં જઈ અને એમનું સૂટની આંટી પહેરાવી ત્યારબાદ અમે સભા સ્થળ પર આવવાના છીએ। સભા સ્થળમાં શું કાર્યક્રમ રાખવાનો કઈ રીતના છે? સભા સ્થળ પર અમારે જયવીરરાજસિંહ બાપુનું અમે સન્માન રાખવાના છે અને તે સિવાય ભાવનગરથી બીજા ટુકડીબા આવે છે, વાસુદેવસિંહ ગોહિલ બાપુ આવે છે, જેઓનું અમે સન્માન રાખવાના છીએ। ખાસ કરીને આજે ત્યાગ દિવસ ઉજવવાનો જે કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે એનો મુખ્ય હેતુ શું છે? એનો મુખ્ય હેતુ છે કે અખંડ ભારતની જે પહેલી નીંવ મૂકનાર કૃષ્ણકુમારસિંહજી હતા, તો એમને ત્યાગ દિવસની ઉજવણી થઈ છે કે જેને કારણે અખંડ ભારત બન્યું છે, તો એ હેતુથી અમે આ કાર્યક્રમને રૂપરેખા આપી છે।